આર્યન જો આ ગોળ હરપટ્ટીમાં આવે હું તો આવે મારો બેટો પણ શીશામ છે ને થોડું બધું હા આમ પછી હિચકા ખાવા વી આવ્યા તો કઈ હાવ એમને થોડું પાછું વહી જાય. હા પછી એમને તો કઈ જવાય એમ તો ઘણું બધા લોકેશન છે જોવાના આપણે આગળ જોઈશું પણ આ છે ને મને ક્યારનો કહે છે એ યુટ્યુબર હું તમને ઓળખું છું એમ તો મેં કીધું હાલ તો ઓળખતો હોય ને તો મારા વિડીયોમાં આવી શકે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. મારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો કાલે મજા આવી ને ઈદનો વિડીયો જોવાનું. તો જો કાલે ઈદ હતી, રમજાન મહિનો પૂરો થઈ ગયો છે અને ઓણ તો છે ને રમજાન મહિનામાં મેં 5 રોજા રાખ્યા છે. તો ઇન્શાલ્લાહ કે આવતા વર્ષે છે ને હું થોડાક વધારે રોજા રાખીશ એવી આશા છે. તો કંઈ નહીં, હાલો જો રમજાન મહિનો પૂરો થઈ ગયો, ઈદ પણ મસ્ત મજાની મનાવી લીધી છે અને અત્યારે છે ને સવારના 10 વાગ્યા છે. હું 10 વાગે અત્યારે જાગીશ છું કે હું રાતે કેટલા વાગે સૂતી હતી ખબર છે? રાતે 3 કે 4 વાગી ગયા હશે. 4 તો પાક્કા વાગી જ ગયા હશે. કેમ કે છે ને અમારે છે ને નેટ ઓછો આવે, બહુ પ્રોબ્લેમ આવે નેટનો. તો મારે છે ને વિડીયો જે નાખવાનો હોય સવારે 8 વાગે એ મારે રાતે રેડી કરવો પડે, એક્સપોર્ટ કરવો પડે, પછી અપલોડ પણ કરવો પડે. તો છે ને અમારે છે ને ધાબે કરવું પડે, અહીંયા ન થાય, નીચે તો હસોડું નેટ ન આવે. એટલે છે ને રાતે 4 વાગે હું તો નીચે વહી આવી હતી, હું હોઈ ગઈ હતી. બાકી તો અપલોડ સાજુતે જ કર્યો હશે, કેટલા વાગે કર્યો એ મને નથી ખબર. તો એ છે ને જે હુતાશે, હું જાગી ગઈ છું. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. જાગી ગયા છીએ, વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને એમાં હાહુની તો કોઈ ઘેરે છે એની વાડીએ વહી ગયા છે. તો પહેલાં સાજિદને જગાડી આવું, પછી નાસ્તા પાણી કરીએ અને વાડીએ જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો. અરે બાપરે, કેટલો તડકો છે! ગજબ ગજબ તડકો. ગામડે વધારે તડકો લાગે, સુરત ન લાગે. હું જાઉં છું સાજિદને જગાડ વાગડે પડત. હું સાજિદને જગાડવા આવીશું, જાય હું થશે. સાજુ, ભાઈ સાજુ, ઊભું નથી થવું, ઊભું નથી થવું. આમ જોઈએ ને કેટલી નીંદર. ઊભા થાવ, હાલો વાડીએ જવાનું છે. હાલો ફેમિલી, જો આવી જાઉં મઠ્ઠો અને આરે છે રોટલી. તો સાજિદ જાગી ગયા છે કા, એને મેં જગાડ્યા. મેં કીધું હાલો નાસ્તો કરી લેવી. તો કહે છે નાસ્તો નહીં, હવે તો બપોરનું ભેળું ખાઈ લેવું છે. તો એ જો મઠ્ઠો લઈ આવ્યા છે અને આર્યનભાઈએ જાગી ગયા છે. જો કા આર્યન, એણે તો જાગીને શું લીધું જો બતાવી તો. લાડવા, જો લાડવા અહીંયા છે ને લાડવા ભેરો જ રહેશે આર્યન. તો રોટલી ખાવાનું છે હો, પહેલાં લાડવા પછી ખાઈ જાય હો ને. તો હાલો ફેમિલી, જો મસ્ત મઠ્ઠો લઈ આવ્યા છે, રોટલી બનેલી પડી છે. સવારમાં મારા સાસુ મમ્મી બનાવી હતી. એને કીધું તું વાડી આવી જાઓ બપોરે જમવા, એમ ને હું રોટલા બનાવીશ. પણ અમારે છે ને અત્યારે બહાર જવાનું છે, તો કીધું કે વાડીએ નથી જવું એમ. કા જવું છે ને? ક્યાં જવાનું છે? એ વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું. હા, કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય. કાર્યન તો અમે એક છે ને નવા લોકેશન ઉપર જવાના છીએ. જોકે તમે બધા કદાચ જોયું જ હશે, પણ અમે પહેલી વાર જવાના છીએ. તો જો આપણે ખાઈ પીને મસ્ત રેડી થઈ ગયા છીએ. કપડાં વપડાં ચેન્જ કરી નાખ્યા છે, મેકઅપ થોડોક વધારે કરી નાખ્યો છે અને સાજુએ જો એની સિંહણને સ્ટાર્ટ કરી દીધી છે. કા સાજુ? સરકાર, અમારી ગાડીમાં આગળ સરકાર. જો આ છે અમારી સિંહણ. જો સિંહણનો લોબો મારેલો છે. સિંહણ નામ જો, વાહ સાજિદ વાહ, કેટલું મસ્ત આઉટ મેચિંગ થઈ ગયું. જો રેડ બ્લેક અને બ્લેક કપડાં સાજિદના. જો મજીદભાઈ જો જાય દાંત કાઢતા કાઢતા ભાગ પાડતા લાગે, તગારું લઈને આટો મારે છે. जंगल में शेर शेर शेर
છે, મેં હમણાં દૂરથી બતાવ્યું હતું ને, કાળિયા ઠાકરનું મંદિર છે. જો આ તુલસી છે, રોડ કાંઠે પહોળા ઊભા છે. જો દેખાય છે, દેખાય છે. જો ફેમિલી આ કેટલા બધા પૂતા છે. જો આ બધા કેવા આરામ કરે છે, પહોળા. જો પૂતા છે ને શાંતિથી જો આરામ કરે છે. કેવા આગે રાખો. હાલો ફેમિલી, આવી જાઓ. ઠંડો ઠંડો શેવડીનો રસ પીવા. તડકો કેવો છે, તરસ લાગી તો કીધું હાલો રસ ખીસ્ત્રી ગામ છે ને, તો ફેમિલી જો આપણે ખીસ્ત્રી ગામ પૂગ્યા છીએ અને હાથમાં આવી ગયો છે શેવડીનો રસ ઠંડો ઠંડો. કેમ કે તડકો બહુ હતો તો કીધું હાલો રસ પી લેવી. તરસ લાગી હતી. જાય મસ્ત મસ્ત તાજો તાજો શેવડીનો રસ આવી ગયો છે હાથમાં. જો બિલ દેવા ગયા છે. આર્યનને જો રસ ન ભાવ્યો, એને સોડા પીવી હતી. જામફળની મંગાવી છે. મને તો જામફળનો ફ્લેવર ન ભાવે. જો બધી મળે છે, જોઈ સામે બધી છે ને મશીનની સોડા મળે. જોઈ હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે જો આવી ગયા છીએ આપણે લોકેશન ઉપર. લોકેશન આગળ તમને પછી બતાવું. પહેલાં તમને આ બતાવું. અનુને વાટા પ્લાસ્ટર શરૂ કરી દીધા છે. એ ખાઈ ગયું. એલા હું ઘરે એટલી મસ્ત તૈયાર થઈ ગઈ, મેં કીધું ફોટો અને વિડીયો પાડશું તો મસ્ત આવશે. વિખાઈ ગયું. બોલો કેટલો પણ લાંબો રૂટ છે. કેટલો સાઈડ આપણે કાપીને આવ્યા? 70 ઉપર. 70 ઉપર. બોલો ફેમિલી, 70 કિલોમીટર હોય. અને 2 વ્હીલ ઉપર એટલે પછી થોડુંક વિખાય તો જાય ને. જો માથું તો મારું હાવ ગોટા વળી ગયું, વેઠું વણાયું. કંઈ નહીં, હાલો પછી હું બતાવીએ ક્યાં આવ્યા છે કાર્ય. તો ફેમિલી જો ફાઇલન હું પણ રેડી થઈ ગઈ છું, કેમ કે મારા વાળ બધું વિખાઈ ગયું હતું અને આપણે આપણા મસ્ત એવા સરસ મજાના લોકેશને પૂગી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ આંબરડી સફારી પાર્ક. તો ચાલો તમને બતાવી દઉં. જો ઢેંડેણે જો આ છે આપણે એન્ટર કરવાનો ગેટ છે. જુઓ બહારથી કાંક છે ને આ રીતનું છે. જુઓ ઉપર જો લાયન આપણું સ્વાગત કરે છે. સામે સીતો બેઠો છે, વાંદરા બેઠાડ્યા છે. જો હરણા છે. મારો અવાજ આવે છે હરખો? જો હરણા છે. અને આમ જો પાણીના ઝરણા કેટલા મસ્ત વહે છે ને. જો આ આપણને છે ને સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો જો આ બધા છે ને મારા વિડીયો જોવે છે. જો આ ગ્રુપ આખું આવેલું છે. કા ભાઈ, વિડીયો જોવો છો ને મારા? ઓકે, થેન્ક યુ. તો ફેમિલી જો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને સાજી ગયા છે ટિકિટ લેવા. અંદર જવાનું છે બાકી જ. આ તો ખાલી બહારનો ગેટ જ હતો. તો હું એમ કહું છું કે બહાર એટલું મસ્ત હતું, ડેકોરેશન બહુ મસ્ત સરસ છે. તો અંદર કેવું હોય છે કંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. જે હું જોઈશ તમને પણ બતાવીશ. તો ફેમિલી જો હું નારિયન વહી આવ્યા છે. કાર્યન હું નારિયન છે ને થોડાક અંદર વહી આવ્યા છે અને સાજુ છે ને ટિકિટ લેવા ગયા છે. જોકે બસમાં બેહીને જવાનું અને આપણને ઓરિજિનલ જનાવર બતાવે, મતલબ કે હાવસને ઓરિજિનલ બતાવે એમ. બસમાં બેહાય રિયલ બતાવે. કાર 3Dમાં બતાવે. તો એ ગયા છે ટિકિટ લેવા. તો મેં કીધું ટિકિટ મળે ને વારો આવે ને એટલી વારમાં છે ને જો આ મસ્ત મસ્ત બધું છે. હિસકાન લહરપટ્ટી ને એવું છે બાળકોને રમવાનું. તો અમારા આર્યનભાઈ છે લહરપટ્ટી ખાવા જશે. કારું જાવ છે ને હા જો છે ને અમે તમને બનશે ને તો અમે ઓરિજિનલ હાવસને બતાવશું. ટિકિટ મળશે ને તો. જો અહીંયા નાના બાળકો માટેનું છે મસ્ત મસ્ત શટલો છે. જો અને અમારા આર્યનભાઈ તો જાય લહરપટ્ટી ખાય છે. જો આર્યનભાઈ ને મોજ આવે. આર્યનભાઈ લહરપટ્ટી હોય ને એટલે કાંઈ ન જોવે. તો જો મસ્ત મસ્ત આર્યનભાઈ લહરપટ્ટી ખાય છે. અને હું છે ને પહેલી વાર આવી છું એટલે એની બહુ વધુ જાણકારી મને નથી. કેવું છે કેવું નહીં આગળ બના રહેજો, ખબર પડી જશે કેવું છે એમ. આર્યન જો આ ગોળ લહરપટ્ટીમાં આવે. હું તો આવે મારો બેટો પણ. જાઉં ફેમિલી, હું ગયો તો ટિકિટ લેવા, પણ 100 વાગ્યાનું આપણે ઓનલાઈન બતાવ્યું, પણ અહીંયા 5 વાગ્યે ટિકિટ ભરી બંધ કરી દીધી ને આવ્યો ને ત્યાં જો અનુ હિસકા ખાઈ છે. હા આમ પછી હિસકા ખાવા વી આવ્યા તો કઈ હાવ એમનેમ થોડું પાછું વહી જાય. હા પછી એમનેમ તો કઈ જવાય એમ. તો ઘણું બધા લોકેશન છે જોવાના, આપણે આગળ જોઈશું. પણ અમારે હાવસ જોવો તો કાનો. હા ઓલે બસમાં બેહારી આપણને લઈ જાય હાવસ જોવા. પણ હવે આરું ને જો આર્યન હિસકા ખાવસ કા તાર ખાવા છે સાજુ.
હવે જો આર્યનભાઈ નો વારો આવ્યો છે હિસકા ખાવાનો. આર્યન મજા આવે ને? આર્યન અવાજ તો કોને ખબર આવે તો મેં સ્પીકર નાખેલું છે. હા અમાર બે પાસે છે ફિકર. હા આમ જો વાદળા જો આકાશી લોકેશન જો મસ્ત છે ને વાદળ. જો ફેમિલી અનિશા ઉનડ હરણ જોવા જાય છે. આ જો તો આ કેવું છે જો હરણા છે સ્ટીલ જેવું છે પતરા છે એમ જો એનું બનાવેલું છે ગોળ ગોળ સકડા હોય ને એનું બનાવેલું છે. હાલો વાઇસર છે ને વાઇસર જેવા છે. હા વાઇસર જેવું છે. જો અમારા આર્યનભાઈ સડી ગયા હાવજ ઉપર. હો ભાઈ જો આર્યન ઈ કે મારે છે ને હાવજ આરે ફોટો પાડો. જો બબ્બર શેર ઈ કે હું બબ્બર શેર છું એવું કેતો હતો. બોલો ફોટો પોઈન્ટ ફેમિલી જો આપણે ફોટો પોઈન્ટ માં આવી ગયા છીએ. મતલબ જો અહીંયા કેટલી મસ્ત મસ્ત જો બટરફ્લાય છે. જો આર્યન ઉડે છે જો એને પેલી ફૂદડી છે મસ્ત મસ્ત. જો આની અંદર જઈને ફોટો પાડી શકીએ આપણે. કા સાજુ આની અંદર જઈને ફોટો પાડી શકીએ. જો ફેમિલી આને બહાર કાઢીએ એટલે જવું તો ક્યાં સડી ઉપર હું આવી ગઈ. અહીંયા આંબાડી સફારી પાર્ક લખેલું છે ને ત્યાં આવીશું. અહીંયાથી મારો ફોટો પાડવાનો છે એટલે શું અહીંયા આવી ગઈ છું. કા માંડ સડી અહીંયા બેલું છે બેલા ઉપર પગ દઈને માંડ સડી બેલું પડે પણ સડી તો ગઈ હો. માંડ સડી. જો અનિશા ઉનડ છે ને આજ અહીંયા આવ્યો ને સફારી પાર્ક માં ક્યાં તો એનો સબસ્ક્રાઇબર નો રાફડો ફાટી ગયો. હા જો અહીંયા છે ને ઘણા બધા મારા સબસ્ક્રાઇબર છે પણ આ છે ને મને ક્યારનો કહે છે એ યુટ્યુબર હું તમને ઓળખું છું એમ. તો મેં કીધું હાલ તો ઓળખતો હોય ને તો મારા વિડીયોમાં આવી શકે. જો આ છે ને કહી દે મારા વિડીયોમાં કાલ બધી મારી ફેમિલી સબસ્ક્રાઇબ કરો એમ. લાઈક કરો શેર કરો. હાલો જાજુ બોલતા ન આવડે કમેન્ટ નહીં કરતા. એ જો માર જેમ છે ને ક્યાં ઠેર ચડી ગયો અહીં ફોટા પાડવા. બોલો હા મારા ઘોડે બહુ શોખ છે ફોટા પાડવાનો. જો ફેમિલી ફરી પાછા આપણને કેટલા બધા સબસ્ક્રાઇબર મળી ગયા છે. જો દેખાય છે આ બધાય મારા સબસ્ક્રાઇબર છે. કા હા ફેમિલી જો આ પણ છે ને બ્લોગ બનાવે છે તો એને પણ સપોર્ટ કરજો. શું નામ છે તારું બોલતો? અબ્દુલ એની કાંઈક ચેનલ છે ના ચેનલ નામ બોલ દે. મિસ્ટર મેર 47. મિસ્ટર મેર 47 એનું નામ છે ચેનલ નું. તો એને પણ છે ને સપોર્ટ કરો એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. જો ફેમિલી આર્યન પાણી પીને વી આવ્યો છે. એ તાર મમ્મી નો આવે પાણી પીવે છે. પાણે ભૂખીને તળાવે તરહી. શું કહો છો હે? પાણે ભૂખીને તળાવે તરહી. એ બીજું કઈ નહીં અહીંયા તળાવ તો જો કેવડું મોટું છે. હા જો આમ જો આ ડેમ છે ખોડિયાર ડેમ કાક એવું કાક કે છે બધું. જો ફેમિલી અહીંયા છે ને આ ડેમ છે અને ખોડિયાર ડેમ છે એવું કાક કે છે. કેમ કે અહીંયા પહેલી વાર આવ્યા છે એટલે અમને ખબર ન હોય જેમ મેં આગળ કીધું એ. જો બાકી મસ્ત લોકેશન જો ડેન્જર જો લાગે છે એક નંબર. કઈ નહીં હાલો જો પાણીની તરસ લાગી હતી પાણી પી લીધું છે અને હું અમારે છે ને હજી અહીંયા બહુ બધું ફરવાનું છે. પહેલા તો જો તમને હું મોટો જબર હાવસ બતાવું છું. અહીંયા જો દેખાય છે જો અહીંયા હાવસ દેખાય છે ને આપણે ત્યાં જવાનું છે. તો હું એમ કહું છું કે વિડીયો છે ને બહુ લોંગ થઈ જાય છે એટલે છે ને આપણે 2 પાર્ટ કરવાના છે. તો કઈ નહીં હાલો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો માટે વેઇટિંગ.